બધું ઉડી જ ગયું, કંઈ નથી, ઘરનું સાપરું બી નહીં રહ્યું. અમારે તો રહેવાનું બહાર છત્રી લઈને આખી રાત મેં બેહી રહી. મારા છોકરા નાના લઈને બેહી રહ્યા. હજુ સુધી કોઈ મળ્યું જ નથી અમને. તો આજે 12 દિવસ થઈ ગયા. સરકારી તંત્ર દ્વારા એક પણ કોળિયો અનાજ એમને પાસે મળ્યું નથી. ધવલભાઈ જે રીતે વાત કરે છે, સાંસદ શ્રી ધવલભાઈ, કે રાહત પેકેજ જે જાહેરાત કરવામાં આવ્યું છે, પરંતુ એ એમની જૂઠી વાત છે. જૂઠાલાલને જૂઠી વાત કરવાની આદત પડી ગઈ છે. ગત 27 તારીખના રોજ દક્ષિણ ગુજરાતની અંદર મિની વાવાઝોડું આવ્યું હતું, જેને લઈને અનેક લોકોને જે ખાના ખરાબી થઈ હતી અને પુષ્કળ નુકસાન થયું હતું. તેને કારણે આજે આંદોલન કરવાની જરૂર પડી છે. લોકોએ જે સહાય નથી મળી સરકાર તરફથી, તેને લઈને આજે આંદોલન કરી રહ્યા છે. અનંત પટેલ સાથે છે, આપણે તેની સાથે સીધી વાત કરીશું. અનંતભાઈ, જે 27 તારીખે વાવાઝોડું આવ્યું હતું, કેટલું નુકસાન લોકોનું, કેટલાના મકાનો તૂટી પડ્યા છે અને કેવી સહાય હજુ સુધી? 27 તારીખે રાતે લગભગ 8 થી 8:30ના ગાળામાં ચક્રવાત કહી શકાય, વાવાઝોડું કહી શકાય એવું અત્યંત ઝડપી વાવાઝોડું આવ્યું હતું, જેના કારણે ત્યાંના 170 થી 72 જેટલા ઘરોને નુકસાન થયું હતું. 30-32 ઘર એવા હતા કે એનું બધું જ તૂટી ગયું હતું અને એક અઠવાડિયું સુધી ત્યાં કોઈ પણ સરકારી તંત્ર સરકારી સહાય આપી નહીં હતી. ગામના લોકો, મોટા ફળિયાના લોકો, મયુરભાઈ છે, નરેશભાઈ છે, એમની ટીમ છે, એમણે ખૂબ સહાય કરી. જમવા માટે, નાસ્તા માટે, ચા નાસ્તો બધો પૂરો પાડ્યો અને ત્યાંના જ લોકોએ સ્વૈચ્છિક સંસ્થાએ પતરા, પ્લાસ્ટિક, તાલપત્રી, ફૂડ પેકેટ આપવામાં આવ્યું અને એ જ ફૂડ પેકેટ અને એનાથી અત્યાર સુધી રહ્યા. જ્યાં અત્યાર સુધીમાં એક પણ રૂપિયો સહાય ન આપવાને કારણે અમે આજે ત્યાંના લોકોને લઈને અહીં આવ્યા. આજ ટીડીઓએ આજે વાત કરી, 97 લોકોને અમે સહાય આપવાના છે, પરંતુ કોને કેટલી સહાય આપવાના છે અને જે પણ ઇન્દિરા આવાસમાં, પ્રધાનમંત્રી આવાસમાં રહેતા લોકોને કેટલા રૂપિયા, પરંતુ એમણે એમ કીધું સરકારી ધારાધોરણ પ્રમાણે અમે ઇન્દિરા આવાસવાળા, પ્રધાનમંત્રીવાળાને આવાસ આપવાના નથી. અને બીજી બી એમણે વાત કરી, 9 કરતાં ઓછા પતરા જેના ઉડી હોય તેને પણ સહાય નહીં મળે. પરંતુ તમે જાણો છો, ગ્રામ્ય વિસ્તારમાં 8 પતરાના પણ ઘર હોય છે, 80 પતરાના પણ ઘર હોય છે. આપણે એને ઘર કહીએ છીએ. એટલે દરેકને યોગ્ય વળતર મળે એના માટે આજે અમે માંગણી કરવા આવ્યા. કેવા લોકો છે આજે પરિવાર જે છે, કેવા લોકો છે? 10 દિવસ સુધી ફૂડ પેકેટ પણ નથી, શું કહેશો? ત્યાંની સ્થાનિક લોકોએ સવારે 7:30-8 વાગે ચા નાસ્તો પહોંચાડી દીધો, બપોરે 1 વાગે જમવાનું પહોંચાડ્યું, સાંજે પણ 8 થી 9 વાગ્યા સુધીમાં જમવાનું પહોંચાડ્યું. પરંતુ સરકારી તંત્ર દ્વારા એક પણ કોળિયો અનાજ એમને પાસે મળ્યું નથી અને ખૂબ દયનીય હાલત લોકોની હતી. બધા 100% આદિવાસી સમાજના લોકો છે અને મજૂર વર્ગના લોકો છે. અને જ્યારે અચાનક જ તમે ઉપરથી છત જતું રહે, ત્યાં રહેવા માટે ગોદડા ગાદલા પલ્લી જાય, કપડાં પલ્લી જાય, અનાજ પલ્લી જાય, ચૂલો સળગાઈ ન શકે એવી સ્થિતિમાં હતા. પહેલે તો તમે એ ફળિયામાં જઈ જ નહીં શકો. સ્થાનિક યુવાનોએ 3 થી 4 વાગ્યા સુધી કામ કર્યું. તમે ત્યાંના ઝાડ વૃક્ષો કાપ્યા, રસ્તો ખુલ્લો કર્યો, પછી સહાય આવી. પરંતુ સરકારનું તંત્ર એવું છે કે કોઈનું રૂવાડું ફરક્યું નહીં. અમે રોજ ત્યાં જઈને એમને પૂછતા હતા, પરંતુ સરકારી સહાય આજે અમે આવ્યા ત્યારે એમણે સરકારી સહાયની જાહેરાત કરી છે, પરંતુ એ સરકારી સહાયની જાહેરાતથી અમે ખુશ નથી. અમે ફરી પાછા આંદોલન કરીશું, પરંતુ દરેક પોતાના ઘરમાં ખુશીથી રહે, એમની સાથે એમના પશુઓ છે એમને પણ સારવાર કરી એમને રાખે, એ રીતનું સહાય પેકેજની અમે માંગણી કરી છે. તો એક સહાય પેકેજની જે માંગ છે તેને લઈને આંદોલન ચાલી રહ્યું છે. આપણી સાથે શૈલેષભાઈ છે, જે જિલ્લા પ્રમુખ છે, તેમની સાથે વાત કરીશ. શૈલેષભાઈ, આ વાત થઈ સિણધાઈ ગામની, જિલ્લાની શું પરિસ્થિતિ, એ કેવી માંગ તમારી? આ એક વાંસદા તાલુકાના સિણધાઈ ગામની વાત છે. ચીખલી તાલુકામાં અહીંયા 172 જેટલા ઘરો ઇફેક્ટેડ છે. અને ચીખલી તાલુકાની જો વાત કરીએ તો ચીખલી તાલુકામાં લગભગ 30થી વધારે ગામો ઇફેક્ટેડ છે અને સરકારી આંકડા મુજબ 3700થી વધારે ઘરો અસર હેઠળ છે. ત્યારે ચીખલીમાં હજી સુધી કોઈ પણ સરકારી સહાય ચૂકવવામાં આવી નથી. ચીખલીમાં જે પણ વ્યવસ્થાઓ કરવામાં આવી છે એ NGO દ્વારા કરવામાં આવી છે કે બીજી કોઈ સેવાકીય સંસ્થાઓ દ્વારા અને બીજા કોઈ આગેવાનો, જે રાજકીય આગેવાનો હોય એમણે પોતે કરી છે. સરકાર દ્વારા હજી સુધી કોઈ પણ સહાય આવી નથી. ગામમાં જમવાથી માંડીને પાણીની વ્યવસ્થાઓ ત્યાંના સરપંચો હોય કે ત્યાંના આગેવાનો હોય એમણે કરી છે. સરકાર દ્વારા ફક્ત 1 કે 2 દિવસ માટે
ફૂડ પેકેટ આવ્યા હતા, ત્યારબાદ ફૂડ પેકેટ પણ આવ્યા નથી અને હજી સુધી લગભગ સરકારશ્રીનું સર્વે પણ પૂર્ણ થયું નથી. અહીંયા તો ગઈકાલે મને એક વિડીયો જોવાનો મળ્યો, એક ન્યૂઝ ચેનલ પર જાણવા મળ્યું કે ધવલ પટેલે કંઈક રાહત પેકેજની જાહેરાત સરકારશ્રી દ્વારા થઈ છે એવી જાહેરાત એમણે કરી. એટલે હું પણ એમાં આશ્ચર્યચકિત થયો કે ભાઈ વાંસદા તાલુકામાં જો સાંસદ શ્રી ધવલ પટેલ સરકારશ્રી પાસેથી સ્પેશિયલ પેકેજ કંઈક લાવતા હોય તો ચીખલી તાલુકાના સાંસદશ્રી અને પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ સાહેબ કે જેઓ સીધા સરકારમાં મંત્રી છે અને તેમના વિસ્તારમાં જ્યારે 30થી વધુ ઘરો ઇફેક્ટેડ હોય તો એમના વિસ્તારમાં રાહત પેકેજ કેમ નહીં? એટલે મારે તો જાણવા માટે અહીં સ્પેશિયલી આજે હું આ ધરણાની સાથે જાણવા માટે પણ આવ્યો. તાલુકા વિકાસ અધિકારીને પણ માહિતી પૂછી ત્યારે ખબર પડી કે અહીં 97 જેટલા ઘરોને 30 લાખથી વધુની સહાય કરવામાં આવે છે. ત્યારે અમારા તો 30થી વધુ ગામ છે, 3700થી વધુ એમાં અસરકારક જેમને અસર થઈ છે. ત્યારે લગભગ અમારે ત્યાં તો 10 કરોડ રૂપિયાથી વધારેની સહાય હશે એવું મારું માનવું છે. અહીંયા એક ગામમાં જો 30 લાખની સહાય સરકારશ્રી કરી શકતી હોય તો ચીખલી તાલુકામાં પણ 10 કરોડથી વધારેની સહાય હોવી જોઈએ અને નહીં હશે તો અમે માંગણી કરીશું. કારણ કે CR પાટીલ જેવા લોકપ્રિય સાંસદનો મત વિસ્તાર છે અને એ વિસ્તારમાં જો આમ જનતા સુધી હજી સાંસદશ્રી પણ પહોંચ્યા નથી અને અહીંના સાંસદશ્રી જ્યારે આ જાહેરાત કરે છે તો એ સાંસદશ્રી પોતે કેમ નથી જાહેરાત કરતા એ પણ અમારા માટે મોટો પ્રશ્ન છે. અને આવનારા સમયમાં આના માટે ચીખલીમાં મોટું આંદોલન પણ કરશું અને સરકારશ્રી પાસે માંગણી કરશું કે અહીંયા પણ કોઈક મોટું પેકેજ જાહેર કરવામાં આવે. ધવલભાઈ જે રીતે વાત કરે છે, સાંસદ શ્રી ધવલભાઈ, કે રાહત પેકેજ જે જાહેરાત કરવામાં આવ્યું છે, પરંતુ એ એમની જૂઠી વાત છે. જૂઠાલાલને જૂઠી વાત કરવાની આદત પડી ગઈ છે. ખરેખર તો રાહત પેકેજ આને નહીં કહેવાય. અહીં તો સરકારી ધારાધોરણ મુજબ જે પૈસાઓ આપવાના આવે છે એ પૈસાઓ તાલુકા પંચાયત, તાલુકા વિકાસ અધિકારી અને જિલ્લા પંચાયત તરફથી એમને આપવામાં આવ્યા છે. રાહત પેકેજ ક્યારે કહેવાય કે જેનું સર્વે થાય અને સરકારશ્રી જાહેરાત કરે કે આ વિસ્તાર આટલો ઇફેક્ટેડ છે, અહીંયા આટલા ગરીબ લોકો છે, આટલા ઘરો અહીંયા નુકસાન થયું છે, આટલા લોકોને અસર થઈ છે અને સરકારશ્રી જ્યારે કોઈ જાહેરાત કરે એને જાહેરાત કહેવાય. પરંતુ એવી જાહેરાત નથી. એટલે ધવલભાઈ જૂઠું બોલે છે અને લોકોને ખોટા માર્ગે વાળવાનો પ્રયત્ન કરે છે. જે આ ધવલભાઈ સીધા આક્ષેપ છે અને આપણે બીજા અને એક યુવાન જે છે જેમણે મદદ કરી હતી, જેઓ રાહતમાં લાગ્યા હતા લોકોને સભામાં, તેમની સાથે વાત કરીશું. જો કેવા પ્રકારનો માહોલ હતો તે સમયે અને લોકોની શું હાલત હતી જ્યારે મદદે પહોંચ્યા? આ 8:30 થી 9ની ઘટના હતી. એ સમયે માત્ર એક સ્થાનિકનું કહેવું છે કે 1 મિનિટની આ ઘટના હતી. 1 જ મિનિટની અંદર આ જે બનાવ બન્યો હતો એમાં ઘણા એવા લોકોના ઘર ઉજળી ગયા. ઘરમાં વાસણો કે કપડાં બચ્યા નથી, ઘરમાંથી ફ્રીજ ઉચકીને બહાર ફેંકાઈ ગયા છે. અને આ સરકારશ્રીને આટલું બધું જાણવા કે જોવા છતાં પણ સરકારશ્રીએ હજુ સુધી સહાયની કોઈ જાહેરાત કરી નથી. આ જ બનાવ કદાચ કોઈ શહેરમાં થયો હતો તો સરકારશ્રી 1 થી 2 દિવસની અંદર સહાયની જાહેરાત કરી દેત. પણ આ અમારા ગરીબ આદિવાસી જોડે જે ઘટના બની પણ હજુ સુધી કોઈ પણ સહાયની જાહેરાત કરી નથી. આ એક સહાયની હજુ પણ માંગ છે. આપણી સાથે જે ભોગ બનનાર જે પીડિતા છે તેની સાથે વાત કરીશું. તમારા મકાનમાં કેટલું નુકસાન થયું, કેટલી સહાય આપી સરકારે? સાહેબ, અમારા ઘરમાં તો દિવાલથી માંડીને કબાટ, ફ્રીજ બધું ઉડી જ ગયું. કંઈ નથી, ઘરનું સાપરું બી નહીં રહ્યું. અમારે તો રહેવાનું બહાર છત્રી લઈને આખી રાત મેં બેહી રહી. મારા છોકરા નાના લઈને બેહી રહ્યા. હજુ સુધી કોઈ મળ્યું જ નથી અમને. તો આજે 12 દિવસ થઈ ગયા, કોઈ સહાય નથી મળ્યો અમને. અમારા ઘરવાળાને તો કંઈ બને નહીં. મેં એકલી કામે જઈને ખામને ખવડાવવું પડે ને એમને સેડે લાવીને. મારું તો દિવાલ નથી રહી કે નહીં, ઉપરનું છાપરું રહ્યું કે નથી, મારે કપડાં ઓળવા પહેરવાનું કે કબાટ કે કંઈ જ રહ્યું નથી. બધું આવા અનેક લોકો જે છે અહીંયા આપણી સાથે જો દેખાઈ શકે છે, જે એ લોકોના મકાન તૂટી ગયા છે, લોકો પાસે અત્યારે રહેવા માટે નથી અને ખાવા માટે અનાજ પણ નથી, જેઓ અત્યારે ફૂડ પેકેટ પણ અતિ 10 દિવસ સુધી મળી નથી શક્યા. એમને આંખમાં આંસુ તમે સ્પષ્ટ જોઈ શકો છો કે કેવા પ્રકારના એ લોકો અત્યારે પરિસ્થિતિમાં જીવી રહ્યા છે. આપણી સાથે અનંતભાઈ છે અને એમની સાથે સીધી વાત કરીશું. અનંતભાઈ, કેટલી જાહેરાત કરી છે, કેટલા પૈસા આપવા માટેની, શું એમ તમે સંતોષ છે કે કેમ? એમણે જે જાહેરાત કરી છે તે ત્યાં સર્વે કર્યા વગર કરી હોય એવું લાગે છે. આ બેનની વાત કરીએ તો એમને ત્યાં ઢોર હતા, એમના ભાઈને ત્યાં મોકલી આપ્યા. 2 છોકરા હતા તે પણ એમની નણંદને ત્યાં મોકલી આપ્યા અને પોતે એકલા રહી છે, રસોઈ બનાવી શકે એવી કન્ડિશનમાં નથી. અમારી ટીમ દ્વારા થોડા પત્ર અમે મૂકી આપ્યા છે
અંદર રહી શકે અને સૂકું રહી શકે એના માટે મૂકી આપી છે. પરંતુ દરેક ઘર તમે જાતે જઈને સર્વે કરો તો દરેક ઘરના લોકો એટલા નાના છે અને પોતે જ ખેતીવાડી નહીં પરંતુ ખેતમજૂરી કરીને ખાય છે, ત્યારે એમને કોઈકને 3800 રૂપિયા આપ્યા છે, કોઈને 500 રૂપિયા આપ્યા છે, કોઈને 6000 રૂપિયા આપ્યા છે. આટલા રૂપિયામાં આ લોકો ઉઠી શકે એવું નથી. મારા ખ્યાલથી એમને સ્પેશિયલ પેકેજ આપવું જ જોઈએ અને 5-5 લાખ રૂપિયા એમને સ્પેશિયલ પેકેજ આપે તો આ બેનની દિવાલ કાચી છે, વરસાદ આવે એટલે એ બધો જ અંદર મંટોળું જાય છે. હવે એવી દિવાલવાળા મોટે ભાગેના ઘર છે અને જે એકલવાયું જીવન જીવે છે એવા એક દાદી પણ છે, એક અપંગ કાકા છે, એનું નામ મને યાદ નથી પરંતુ એ સુરેશભાઈ, એ ટાંકીના અંદર જે જગ્યા છે એમાં રહી છે. એમને પણ અમે 8 પતરા મૂકી આપ્યા છે. એક બીજા જોડું રહી છે, એમના હસબન્ડ હમણાં ખૂબ ખરાબ પરિસ્થિતિમાં છે, એમનાથી ચાલી ઉઠી શકાતું નથી. એમનું ઘર પણ એકદમ ખરાબ દયનીય હાલતમાં છે અને બધું જ તૂટી ગયું છે. પરંતુ સર્વે કઈ રીતે કરવું જોઈએ? આટલા 10-10 દિવસ સર્વે કર્યા પછી પણ લોકો આજે એમના પેકેજથી અથવા એમની સહાયથી ખુશ નથી. કેમ કે એમણે આખી જિંદગીના કમાણીથી ઘર જે બનાવ્યું હતું એ ઘર આજે નથી. કોઈએ પતરા આપ્યા પરંતુ એંગલ અને થાંભલા કોઈએ નહીં આપ્યા. એવા લોકો એકલવાયું જીવન જીવતા હતા, એમને પણ અમે એને મદદ કરી છે. આ બેન અત્યારે જે રડી રહ્યા છે એમના આંસુ સાચા છે. એમને પણ જુઠાલાલ વાયદો કરીને ગયા હતા. કીધું ને બેન તમને 4 દિવસમાં તમારું ઘર ઊભું કરશું. કર્યું કોઈએ? પતરા કોણે નાખ્યા બેન? હા, અંદર કામ કરવા કોણ આવ્યું? એંગલ ને એવું? હા, બધા લોકોએ સ્વૈચ્છિક મદદ કરી છે. અમે ત્યાંના સ્થાનિક છે. હું ત્યાં તાલુકા પંચાયતનું ઇલેક્શન પણ લડ્યો છું, બધાને ઓળખું છું. ત્યારે આટલી ખરાબ પરિસ્થિતિમાં બી કોઈ આવીને જૂઠો વાયદો કરી જાય અને એની પાછળ ન જોઈ એ ખૂબ ખોટી વાત છે. સહાયની પેકેજ આપ્યું છે એવી વાત કરી છે, પરંતુ આજે ટીડીઓ અને એ ટીડીઓએ કીધું કોઈ પેકેજ નથી. હા, NDRF દ્વારા અને તાલુકા અને જિલ્લા પંચાયત દ્વારા જે સહાય આપી તે આપી છે. એટલે અમે દરેક ઘરના માટે સહાય પેકેજના 5-5 લાખ રૂપિયાની માંગણી કરે છે. આનંદ પટેલ કે જેમણે કહેવું છે કે દરેક જે પીડિતા છે, પીડિત જે પરિવાર છે એને 5 લાખ રૂપિયાની જાહેરાત એટલે કે સહાય સરકાર કરે એવી માંગ છે. રોનક જાની, ગુજરાત તક, વાંસદા.